ભાવનગરમાં વૈભવી વારસા પર કાટ લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મનપાની ઉદાસીનતાને કારણે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલી અમૂલ્ય ભેટ પર ભંગાર જોવા મળતા મામલો ગરમાયો છે। મહિલાઓને સુખ સુવિધા મળી રહે તે માટે મહિલા બાગનું નિર્માણ રાજવી પરિવાર દ્વારા કરાયું હતું। જો કે રીડેવલપમેન્ટની વાતો વચ્ચે ભંગારના ઢગલા દેખાતા તંત્રની કાર્યશૈલી સામે સવાલ થઈ રહ્યા છે। ભારતમાં ફક્ત 2 જ મહિલા બાગ છે, એક પંજાબમાં અને બીજું ભાવનગરમાં। જો કે તંત્રની યોગ્ય જાળવણી કારણે આ બાગ હવે વિરાન બન્યો છે। વિપક્ષ નેતાઓ તો જવાબદાર શાસકો સામે સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારે સિટી ઇજનેર બીજી બાજુ ગોળ ગોળ જવાબ આપતા કેમેરામાં કેદ થયા છે। 90 વર્ષ પહેલા મહારાજા સાહેબે આપેલી આ દેન છે અને તમે વિચાર કરો એ વખતે પણ હું એવું માનું છું મહિલાને કેટલું મહત્વ આપણા મહારાજા સાહેબ આપતા। આ સરકાર ફક્ત મહિલાની ઉત્કર્ષની વાતો કરે છે પણ મહિલા બાગ છે એને આજે ભંગારવાળો બનાવી દીધો। કમનસીબે આખા ગામનો ભંગાર આ મહિલા બાગમાં। હું એવું માનું છું મેઇન બજાર ભાવનગરના મધ્યમાં આવેલી મેઇન બજારમાં કદાચ ભાવનગર જિલ્લાના બધા ગામડાના બહેનો ખરીદી માટે અહીંયા આવતા હટાણા માટે આવતા હોય છે, ત્યારે 5-25 મિનિટ એને આરામ કરવો હોય, બેસી શકે, હળવેથી માણી શકે, એ માટેનો કોઈ ગાર્ડન હોય તો મહિલા ગાર્ડન છે। કમનસીબે આ બધા આ શાસકો અધિકારી ભેગા થઈ અને આને ભંગારવાળો બનાવી દીધો છે। મહિલા બાગ છે એ મહારાજા સાહેબ વખતથી પ્રસ્થાપિત કરેલો બગીચો છે। આ માટે મહાનગરપાલિકા વિચારે છે, એના પણ એક કમિટી એની બનાવેલી છે અને એનું પ્લાનિંગ કઈ રીતે કરવું બગીચાનું એ વિચારણા હેઠળ છે। એના માટે આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર એન્જિનિયરની નિમણૂક કરી દેવામાં આવી છે। આ કમિટીના અધ્યક્ષ માનનીય ડીએમસી સાહેબ છે અને એની સ્થળ તપાસ પણ કરવામાં આવેલ છે। જે કહો છો આપ, જે સ્ક્રેપ પડ્યો છે કે ગાર્ડન વિભાગ છે એનો જે કઈ સ્ક્રેપ આવતો હોય તો એ અત્યારે તે હાલ જમા કરાવેલ છે, પરંતુ તેના પણ નિકાલ કરવા માટે ટેન્ડિંગ કરી દેવામાં આવેલ છે। બધી તબક્કાવાર કામ થશે અને એની નિયમિતપણે કમિશનર સાહેબના સૂચના અનુસાર, મેયર સાહેબની સૂચના અનુસાર, ચેરમેન સાહેબની સૂચના અનુસાર કામગીરી થઈ રહી છે। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલી અમૂલ્ય ભેટ એટલે મહિલા બાગ। બિલકુલ આપણે હાલ છે મહિલા બાગ ખાતે જોઈ શકાય છે। આ મહિલા બાગ છે જેને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લોકોની કહી શકાય કે મહિલાઓની સુખાકારી માટે આ બાગને અર્પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બાગ નહીં કહી શકીએ હવે, કેમ કે આ બાગ નથી રહ્યો, આ માત્ર ને માત્ર ભંગારવાળો થઈ ગયો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે મનપા નો જે ભંગાર છે તે ભંગાર અહીંયા આગળ જેમનો તેમ મૂકી દેવામાં આવ્યો છે। એક પણ પ્રકારને આ મહિલા બાગ છે તે મહિલા બાગ નથી બતાતો, પરંતુ આ ક્યાંક ને ક્યાંક ભંગારવાળો છે તે સાબિત થતા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે આ પ્રકારની સ્થિતિ છે, તેનું નિર્માણ અહીંયા થવા પામ્યું છે, પરંતુ મહાનગરપાલિકા તંત્રને જાણે કે કાંઈ ના પડી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે આ પ્રકારે ભંગારવાળો થઈ જતા મહિલાઓને આ બાગની સવલત છે તે નથી મળી રહી। રીડેવલપની વાત કરવામાં આવી રહી છે, પરંતુ ક્યારે કરશે તે એક મોટો પ્રશ્ન છે। તેની સામે વાત કરીએ તો આજ મહિલા બાગમાં આ પ્રકારે ભંગાર જે છે તે તેમનો જેમ મૂકી દેવામાં, ખડકી દેવામાં આવતા આ જે મહિલા બાગ છે તે મહિલા બાગ નહીં, પરંતુ હવે કહી શકાય કે આ માત્ર ને માત્ર ભંગારવાળો થઈ ચૂક્યો છે। અહીંયા મોટી સંખ્યામાં ભાવનગર જિલ્લામાંથી પણ જે લોકો છે, મહિલાઓ છે તે આવતા હોય છે, પરંતુ આ મહિલાઓ આ મહિલા બાગની સવલતથી વંચિત ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યા છે। બીજી તરફ આ મહિલા બાગ માત્ર ને માત્ર ભંગારવાળો થઈ જતા અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ રજૂઆત કરી રહ્યા છે કે આ મહિલા બાગને હવે ક્યારે રીડેવલપ કરવામાં આવશે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।